વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે। મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે, જ્યાં એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીમાં ચોરીની ગંભીર ઘટના બની છે। રિક્ષામાં આવેલા બે તસ્કરોએ કંપનીમાં હાજર કર્મચારીને બાંધી રાખીને અંદાજે 7 લાખ રૂપિયાનું કોપર ચોરી કર્યું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં સતત ચોરીની ઘટનાઓ બનતા પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે। માંજલપુરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત ચોરીની ઘટનાઓ બનતી જ રહે છે, ત્યારે પેટ્રોલિંગ પર પણ ઘણા સવાલો ઉભા રહ્યા છે। વડોદરામાં ફરી તસ્કરોનો આતંક સામે આવ્યો છે। મકરપુરા જીઆઈડીસીમાં એક્યુરેટ કંપનીમાં ચોરી કર્મચારીને બાંધી અને 7 લાખની ચોરી કરવામાં આવી છે। રિક્ષામાં આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। માજલપુર વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે। પેટ્રોલિંગ પર પણ ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે। આ રિક્ષામાં આવેલા તસ્કરોની સીસીટીવીમાં કેદ થયા છે। માજલપુર વિસ્તારમાં ચોરીની ઘટના પર પેટ્રોલિંગ પર ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે। એક્યુરેટ કંપનીમાં ચોરી કર્મચારીને બાંધી 7 લાખની ચોરી થઈ છે। રિક્ષામાં આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। માજલપુર વિસ્તારમાં ચોરી થઈ છે અને પેટ્રોલિંગ પર પણ ઘણા સવાલો ઉભા રહ્યા છે। घटना सर हमारा 22 तारीख 11:30 बजे रात का है। तब से वो चोर घुसा था हमारे फैक्ट्री में। उस टाइम से पिछले 2 घंटे से वो पूरा जो भी था वो सब चुरा के ले 2 बजे। कितने की चोरी हुई पूरी? 5.5-6 लाख का मटेरियल वो लेके गए। जीआईडीसी इलाके में लगातार चोरियां हो रही है, क्या कहेंगे? अभी इसमें तो हम पुलिस वाले को बोल सकते हैं कि वो जो अपना रेगुलर पेट्रोलिंग कर रहे हैं वो थोड़ा इस एरिया में भी करेगा और जो हमारा चोरी हुआ है उसको पकड़ने का कोशिश करें। रात में उठ्यो, अवाज સાંભળ્યો, મેં કેમેરો ચાલુ કર્યો, જોયું તો એક જણ નીચે બેઠો હતો અને માલ ધકેલતો હતો। મેં શટર ઉઠાવ્યું અને એને બૂમ પાડી તો એ મને દોડીને આવ્યો, ધક્કો માર્યો। મને ધક્કો મારી મને અંદર રૂમમાં લઈ ગયો અને મને એવું કહેવા લાગ્યો કે તું વધારે કંઈ બોલીશ તો તને જાનથી મારી દેવામાં। પછી તમે શું કર્યું? પછી મને એક સાઈડ પર ખૂણાની અંદર બેહાડી દીધો અને શટર પાડી દીધું, બંધ કરી દીધું, મોબાઈલ લઈ લીધો। હા, મોબાઈલ પણ લઈને ગયા? ના, મોબાઈલ મને બીજો એક ફાઇટર હતો એ મને પછી શટર ખોલીને પાછો મને એ મોબાઈલ આપીને ગયો। તમારું નામ શું છે? મનોજ।